આજે અમે જે જંગલેશ્વરમાં ડિમોલેશન થયું તેનું જમવાનું ચા પાણીનું બિલ 60 થી 70 લાખ રૂપિયા મૂકવામાં આવ્યું। જોકે આટલા વર્ષથી અમે ચૂંટણી લડી છે તો અમે લોકોના જ્ઞાતિવાઇઝ જમણવાર કરી છે ને તો પણ આટલો ખર્ચો અમારે ચૂંટણીમાં થતો નથી। જેઓ આ લોકો ભ્રષ્ટ અધિકારી જે ડિમોલેશન કરવા ગયા, જ્યારે ગરીબ માણસોના મકાન પડતા હતા, લોકો રોતા હતા, એની વેદના ઠલાવતા હતા, ત્યારે આ લોકો ગોળ રાઉન્ડમાં બેસી અને અહીંયા એસી હોલમાં જમતા હતા। તો તે અહીંયા ડિમોલેશન કરવા ગયા હતા કે પિકનિક મનાવવા ગયા હતા? જે જાફર ટી સ્ટોલમાં ઓનલી વન નાસ્તો ને ચા જ મળે છે, તેમાં આજે બિલ મૂકવામાં આવ્યું છે કે ભાઈ જાફર ટી માંથી કાજુ કતરી અને એવું કોઈ મીઠાઈ મળતી જ નથી। તો આ એક ભ્રષ્ટાચાર નથી તો શું છે? બસ મારે રાજકોટના કમિશનરને એટલું કહેવું છે કે ભાઈ આ તમે બુદ્ધિનું પ્રદર્શન ન કરો। તમારા ટેબલ ઉપર પહેલા જ્યારે દરખાસ્ત આવી તેને તમારે સ્ટેન્ડિંગ કમિટી તરફ જવા જ ન દેવી જોઈએ। આમાં બધા અધિકારીઓની સંડોવણી છે અને આજ નહીં આટલા વર્ષથી આ કરતા જ આવે છે। પ્રજાના પૈસાની ખુલ્લેઆમ લૂંટ કરવામાં આવે છે, બીજું કાંઈ નથી। આ તો તમે મીડિયાના માધ્યમથી તમે જણાવ્યું એટલે એ દરખાસ્ત પેન્ડિંગ રાખવામાં આવી, નકર એ દરખાસ્ત પણ મંજૂર થઈ જાય।